સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, સુરતમાં હાલ સોના ચાંદીની ખરીદીને લઈને માહોલ કેવો? કડાકા બાદ સોના અને ચાંદીના ભાવમાં જે કડાકો થયો તે બાદ લોકોમાં કેટલો ઉત્સાહ? બિલકુલ જે પ્રકારે પ્રકાશો પર્વ દિવાળી અને તેમાં પણ ધનતેરસનો આજનો દિવસ હોય અને લોકો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સોનું ચાંદી ખરીદવું શુભ માને છે, ત્યારે જોઈ શકાય છે કે સુરતના તમામ શોરૂમો વહેલી સવારથી શરૂ થઈ ગયા છે। ગમે તેવો ભાવ વધ્યો હોય કે કડાકો થયો, ખરીદી કરવા લોકો પહોંચતા હોય છે। વહેલી સવારથી ધીરે ધીરે ગ્રાહકી વધી રહી છે। આપણે પહેલાં દુકાનના માલિક સાથે વાત કરીશું, કારણ કે જે રીતે સોના ચાંદીનો ભાવ આસમાને પહોંચ્યો છે, ગઈકાલે કડાકો છે। દીપકભાઈ છે, દીપકભાઈ શું કહેશો સોનાનો ભાવમાં જે રીતનો ભાવ છે અને ગઈકાલે કડાકો થયો છે? સોનાનો સતત ભાવ વધતો રહેતો ત્યારે બધા જ્વેલર્સ લોકોને એવું હતું કે ચોક્કસથી ભાવમાં એકવાર કરેક્શન આવશે, તો ગઈકાલે કરેક્શન આવ્યું એટલે લોકોમાં જે લોકોને ખરીદી કરવાની છે એ લોકો માટે ઉત્સાહનો માહોલ કહી શકાય, કારણ કે સતત વધતા ભાવની વચ્ચે જ્યારે થોડોક ભાવ ઘટી રહેલો છે તો એ બધા માટે ખૂબ સારી વાતચીત છે। અત્યારે જોવા જઈએ તો અમે લોકો બધા જ્વેલર્સ લોકોએ સવારના 7 વાગ્યાથી 8 વાગ્યાથી શોરૂમ ખોલેલા છે અને આજની જે ધનતેરસના બુકિંગ પણ ઘણા બધા હતા। એની સામે આજે કસ્ટમરની જે સવારના મુહૂર્તમાં લોકોએ સવારનું મુહૂર્ત સાચવે છે, પછી થોડી વાર પછી પાછું બીજું મુહૂર્ત છે, એટલે કન્ટિન્યુટી આજે પૂરા દિવસ અને કાલ બપોર સુધીના મુહૂર્તમાં કસ્ટમર ખૂબ ખરીદી કરશે એવું લાગી રહેલું છે, કારણ કે સોના ચાંદીના ભાવોની વચ્ચે લોકોને હવે એવું લાગે છે કે જે એક ઇન્વેસ્ટમેન્ટનો જરિયો છે હવે સોના ચાંદી જ છે। તો લોકો એવું લાગે છે કે ભાવ વધ્યા છે તો લોકો ખરીદી કરતા હોય તો થોડી ઓછી કરી હોય? હા, ચોક્કસથી। જે દર વર્ષે 10 ગ્રામ લેતા હતા એ આ લોકો આ વખતે કસ્ટમરે અમારી પાસે બુકિંગ કરાવ્યું તો 5 ગ્રામનું બુકિંગ કરાવ્યું, કારણ કે ભાવમાં સતત વધારો અને એની સામે એટલું ઇન્કમમાં વધારો નથી જોતો અને એક સ્વાભાવિક વાતચીત છે। બિલકુલ, ગ્રાહકો છે, આપણે ગ્રાહકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કેવું છે? બેન પહોંચ્યા છે સવારમાં ખરીદી કરવા માટે, શું નામ આપનું અને ખરીદી કરવા પહોંચ્યા છે? કેમ આજે જ ખરીદી? મારું નામ દેવાંશી છે। આપણે ધનતેરસના દિવસે સોના ચાંદી લેવાનું બહુ શુભ માન્યું જાય છે, તો હું દર વર્ષે સોના ચાંદીની ખરીદી કરવા ડી ખુશાબા જ્વેલર્સ વેસુ આવું છું, તો હું આ વર્ષે બી બ્રેસલેટ અને રિંગ લેવા અહીંયા આવી છું। ભાવ વધેલા છે તો ખરીદી કરવા આવ્યા છો, કદાચ ભાવ વધ્યા છે તો 1 તોલાની જગ્યા પર અડધો તોલો એવું કરું? હા, ભાવ તો ઘણા વધી ગયા છે, પણ આપણે દર વર્ષે લેતા હોય એ આપણી ટ્રેડિશન જાળવી રાખવા માટે હું આ વર્ષે બી લેવા આવી છું। વધારે નહીં પણ ક્વોન્ટિટી ઓછી થઈ જાય પણ લઈએ ખરા દર વર્ષે। બિલકુલ, ધનતેરસનો દિવસ છે, શુભ માનવામાં આવે છે। ભારતીય સંસ્કૃતિમાં આજના દિવસે સોનું ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે। ત્યારે કીર્તેશ, આપ જોડાયેલા રહેજો, મારી સાથે સંવાદદાતા વિભુ પણ જોડાયેલા છે। વિભુ, હાલ કડાકા બાદ ઉત્સાહ વધ્યો છે, પરંતુ જેમને એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું એમના માટે આ સમાચાર સારા નહીં? બિલકુલ, કારણ કે સોના ચાંદીના ભાવ એવા છે કે હંમેશા માટે વધઘટ છે તે થતી જોવા મળતી હોય છે, પરંતુ લોકો જ્યારે પણ ખરીદી કરતા હોય છે ત્યારે તે ભાવ હોય છે, જે પણ ભાવ ચાલતો હોય છે તેમાં જ બુક કરી દેતા હોય છે। આપણે દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે અત્યારે પણ શોરૂમમાં તૈયારી થઈ ગઈ છે, કારણ કે આજે ધનતેરસ છે અને ધનતેરસના દિવસે લોકો છે તે ખરીદી કરવા માટે આવતા હોય છે, પરંતુ મુહૂર્ત 12 વાગ્યા પછીનું હોવાને કારણે હવે લોકો છે તે 12 વાગ્યા પછી જ આવતા હોય છે, સારા મુહૂર્તમાં આવતા હોય છે અને નુકસાની પણ કહી શકાય, કારણ કે જે લોકોએ એડવાન્સ બુક કરી લીધા હતા, જો ભાવ લોકોને એવું હોય છે કે અત્યારે જે પણ ભાવ ચાલતો હોય છે તેમાં બુક કરી લેતા હોય છે અને ધનતેરસના દિવસે પણ જોતું હોય તો છતાં પણ ભાવ જે પણ બુક કરવા લીધા હોય છે ત્યારે બુક કરી લે છે, એટલા માટે કે ભાવમાં સતત વધઘટ થતી હોય છે। જો વધી જાય તો પણ નુકસાની થાય અને ઘટે તો પણ નુકસાની થાય, કારણ કે ઘટે તો વધારે પૈસા દઈ દીધાનો અફસોસ થતો હોય છે અને વધી જાય તો એવું થાય કે થોડા ઓછા હતા ત્યારે બુક કરી લીધું, એટલે કે હંમેશા સોના ચાંદી લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે લેતા હોય છે, શોખ માટે લેતા હોય છે, તો આ બંને પૂરો થતો હોય છે કે પહેરી જે ઘરેણાં છે લેતા હોય છે તો પહેરીને શોખ પૂરો કરે છે અને સાથે સાથે એક ઇન્વેસ્ટમેન્ટ પણ થાય છે। બિલકુલ વિભુ, આભાર માહિતી આપવા બદલ। કીર્તેશ અમારી સાથે જોડાયા, આપનો પણ ખૂબ ખૂબ આભાર। આગળ વાત કરીએ ધનતેરસના પાવન પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી। પીએમ મોદીએ ટ્વીટ કરી શુભકામનાઓ આપી। તેમણે ટ્વીટ કરીને કહ્યું કે દેશભરમાં રહેતા તમામ મારા પરિવારના બધા સભ્યોને ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આ શુભ પ્રસંગે હું દરેકને ખુશી, સૌભાગ્ય અને સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવું છું। ભગવાન ધન્વંતરી દરેક પર પોતાના પુષ્કળ આશીર્વાદ વરસાવે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને ધનતેરસના પાવન પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી। તેમણે ટ્વીટ